સીતામઢીમાં પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણી બિહારનું ભવિષ્ય નક્કી કરશે, એટલા માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. તમે જંગલ રાજવાળા પ્રચાર ગીતો સાંભળ્યા હશે. નાના બાળકો સ્ટેજ પરથી કહી રહ્યા છે, અમે ગુંડા બનવા માંગીએ છીએ. શું બિહારના બાળકોએ ગુંડા બનવું જોઈએ કે ડોક્ટર અને એન્જિનિયર? બિહારની સ્ટાર્ટઅપના સપના જોનારાઓની જરૂર છે, હેન્ડસઅપ કહેનારાઓની નહીં. આરજેડીના પ્રચાર ગીતો સાંભળીને તમે ધ્રુજી જશો. અમે બાળકોને લેપટોપ આપી રહ્યા છીએ, જ્યારે આરજેડી તેમને પિસ્તોલ અને તમંચો આપે છે. બિહારના બાળકો એન્જિનિયર, ડોક્ટર, વકીલ, જજ બનશે, ગુંડા નહીં. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બિહારના બાળકો ગુંડા બનવું જોઈએ. તેમણે કહ્યું, બિહારના બાળકો હવે ગુંડા નહીં બને, પરંતુ એન્જિનિયર અને ડોક્ટર, વકીલ અને કોર્ટમાં જજ બનશે. ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી પોતાની બે દીકરીઓના આધાર કાર્ડ કાઢવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા. પરિવારજનોએ ગઈકાલે સાંજે જ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે સવારે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સાંજે જ પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પીએમ સહિતની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક વિગત મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે, જેઓને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ હોવાનું પણ સામે આવ્યું છે. પીએમ મોદીએ વારાણસીથી 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે કહ્યું, હવે વિદેશી પ્રવાસીઓ પણ વંદે ભારત જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વંદે ભારત એ ભારતીયોની, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી ટ્રેન છે. આ બધું વિદેશમાં કરવામાં આવતું હતું, હવે આપણે કરી રહ્યા છીએ. એ અહીં બનાવવામાં આવી રહી છે. પીએમએ નમઃ પાર્વતી પતયેથી પોતાના ભાષણની શરૂઆત કરી. લગભગ 18 મિનિટના આ સંબોધન ચાલ્યું હતું. મોદી ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓને પણ મળ્યા. તેમણે બાળકો સાથે વાતચીત કરી. આ દરમિયાન એક બાળકે મોદીને એક કવિતા સંભળાવી. મોદીએ બાળકના ખભા પર હાથ મૂકીને તેની કવિતા સાંભળી હતી. આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પર કાર અને ટ્રકનો અકસ્માત થતાં એક યુવકનું મોત થયું છે, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ છે. એક યુવક પોતાની કિયા સેલ્ટોસ કાર લઈને પૂરઝડપે આવતો હતો, ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે તેની ટક્કર થતાં કાર ચાલક યુવકનું મોત થયું છે. આ મામલે SG1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 8 નવેમ્બરે સવારે 5 વાગ્યે SG હાઈવે પરના ગુરુદ્વારા પાસેના અંડરબ્રિજમાં એક આઈસર ટ્રક પસાર થતા સમયે બંધ પડી ગઈ હતી. આ દરમિયાન થલતેજથી ઇસ્કોન તરફ કાળા કલરની કિયા સેલ્ટોસ કાર પૂરઝડપે જઈ રહી હતી. કારની સ્પીડ એટલી હતી કે અંડરબ્રિજના બંધ પડેલી આઈસર ટ્રક ચાલકને દેખાઈ નહીં અને પાછળથી ટક્કર મારી દીધી. ધડાકાભેર કાર અથડાતા કાર ચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે તેની સાથે બેઠેલી બે યુવતી પણ ઈજાગ્રસ્ત થઈ હતી. રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ સામે 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી રાજપાલ ઉર્ફે રાજુ જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અહીં બંને આરોપીઓ લંગડાતા ચાલી બે હાથ જોડી માફી માંગતા હતા. આ સાથે જ કાન પકડી જે વિસ્તારમાં ફાયરિંગ કર્યું ત્યાં જ ઉઠક બેઠક કરી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મુર્ગો જુણેજા 10 દિવસ થયા છતાં હજુ પોલીસ પકડથી દૂર છે. રાજકોટ એસઓજી પોલીસ દ્વારા મંગળા રોડ પર થયેલ અંધાધૂંધ ફાયરિંગ કેસમાં વધુ 3 આરોપી રાજપાલ ઉર્ફે રાજુ સુધીરસિંહ જાડેજા, દિનેશ ઉર્ફે કાચો સંજય ટમટા અને અલ્કાફ ઉર્ફે જલાનગી અબ્બાસની ધરપકડ કરી છે. ઓક્ટોબર 2025માં પડેલ કમોસમી માવઠાને કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને મોટું નુકસાન થયું છે. ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે ડુંગળીને પોષણક્ષમ ભાવ નહીં મળતા ઊભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે પોતાની વાડીમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ત્યારે આજે મહેન્દ્રસિંહ ગોહિલ નામના ખેડૂતે પોતાની વાડીમાં 7 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જેમાં કમોસમી વરસાદ પડતા ડુંગળીના પાકમાં બાફિયો નામનો રોગ આવી જતા જેવા ખેડૂતે અંદાજિત 75,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને પૂરતા ભાવ પણ ન મળતા કંટાળી જઈને આ પગલું ઉપાડ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરાઈ છે, જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 16.3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભુજમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ સૌથી ઓછું ઠંડુ ભુજ અને સૌથી વધુ ઠંડુ નલિયા શહેર નોંધાયું હતું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરાઈ છે, જેમાં ઠંડા પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા લીલામણી કોમ્પ્લેક્સ નજીક એક ગોડાઉનમાં ટ્રકની અંદરથી ભારતના સૌથી ઝેરી સાપ પૈકીના એક રસલ વાઇપર એટલે કે ખડચિત્રોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઘટના ગાંધીનગરથી આવેલા માલસામાન ભરેલા ટ્રકમાં બની હતી. ટ્રકમાં માલસામાન ઉતારતી વખતે સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે એનિમલ લાઇફ કેરના વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભીને જાણ કરાઈ હતી. માહિતી મળતા જ વિજય ડાભી તાત્કાલિક પહોંચ્યા હતા. તેમણે જોયું કે ટ્રકની અંદર પતરામાં એક સાપ ફસાયેલો હતો. આ સાપની ઓળખ રસલ વાઇપર તરીકે થઈ હતી, જેને ગુજરાતમાં ખડચિત્રો કહેવાય છે. રસલ વાઇપર ભારતનો સૌથી ઝેરી સાપમાંથી એક છે અને તેમાં હોમોટોક્સિન નામનું ઝેર હોય છે. તે સ્પ્રિંગની જેમ ઝડપથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે અને કુકરની સીટી જેવો અવાજ કાઢે છે. સંઘપ્રદેશ દમણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. કુલ 15 બેઠકમાંથી 14 બેઠકો પર વિજય મેળવી ભાજપે પાલિકા પર કબજો જમાવ્યો છે. આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપને 2 બેઠકો મળી છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે. દમણ નગરપાલિકાની કુલ 15 બેઠકમાંથી અગાઉ જ 12 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજના પરિણામો સાથે ભાજપની કુલ બેઠકોની સંખ્યા 14 પર પહોંચી છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. આ સાથે જ દમણ નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થાપિત થયું છે.